હરણી તળાવ કેસ સુપ્રીમ દ્વારે, ન્યાય માટે પીડિત પરિવારોની રીટ પિટિશન। મોરબી ઝુલતા પુલની દુર્ઘટના પીડિત પરિવારોની જાહેર હિતની અરજી બાદ વડોદરા દુર્ઘટનાના પીડિત પરિવારોએ સુપ્રીમ કોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી છે, જેમાં વધુ વળતર ચૂકવવાની માંગ સાથે સ્કૂલના જવાબદાર, વીએમસીના કમિશનર, વડોદરા કલેક્ટર અને સ્કૂલના ટ્રસ્ટીઓ તેમજ આચાર્ય સામે પગલાં લેવાની માંગ કરવામાં આવી રહી છે। અને હવે આ કેસને મોરબી પુલ દુર્ઘટનાનો કેસ લડી રહેલા એડવોકેટ ઉત્કર્ષ દવે જ લડવા જઈ રહ્યા છે। તો શું આ જે પ્રવાસ છે, જે આ પિકનિક છે, એ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસરની પરવાનગી હેઠળ યોજવામાં આવ્યો હતો? શું સ્કૂલની એ જવાબદારી બનતી નથી કે સ્થળ ઉપર જઈને તમે ચકાસણી કરો કે ત્યાં લાઈફ જેકેટ છે, ત્યાં કોઈ પ્રકારની એવી વસ્તુઓ છે જે સંદર્ભે કોઈ દુર્ઘટના ઘટી શકે તેમ છે કે નહીં? અકોર્ડિંગ ટુ ધ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાઝ જજમેન્ટ, 1996ના દાયકાનું એક જજમેન્ટ છે જેના ઉપર અમે રિલાઇવ કરીએ છીએ ઓનરેબલ એપેક્સ કોર્ટની અંદર રીટ પિટિશનની અંદર। સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે when a child is in a school, the responsibility of a teacher is equivalent to her parent। જ્યારે આટલી ગંભીર તમારી જવાબદારી છે તેના અંદર તમે બેદરકારી દેખાડી છે, તે છતાં પણ તમારા નામ આજ દિન સુધી એફઆઈઆરમાં દર્શાવવામાં આવ્યા નથી। સુપ્રીમ કોર્ટમાં જે જાહેર હિતની અરજી અને પિટિશન દાખલ કરાઈ છે તેમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે વીએમસી અને કોન્ટ્રાક્ટર વચ્ચેની સાંઠગાંઠ હોવાને કારણે દુર્ઘટના ઘટી છે। પેડલ બોટની પરવાનગીમાં આરોપીઓ એન્જિન બોટ ચલાવતા હતા। આ સાથે જ કલેક્ટરે એનઓસી કેવી રીતે આપી તે પણ સવાલ છે। આમ જાહેર હિતની અરજી અને રીટ પિટિશન બંને મુદ્દે આવનારા દિવસોમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે। આપ જે અગ્રીમેન્ટ જોશો, જે 2017ના અંદર વડોદરા મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા આ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપની અંદર એન્ટર કરવામાં આવ્યો હતો અને કોટિયા પ્રોજેક્ટ્સ લિમિટેડને આપવામાં આવ્યો હતો। જે સંદર્ભે એગ્રીમેન્ટની અંદર ચોક્કસપણે એ વસ્તુ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તમારી પાસે ફક્ત પેડલ બોટ ચલાવવાની પરવાનગી છે। તમે કોની પરવાનગીથી અહીંયા એન્જિન બોટ ચલાવતા હતા અને સ્ટીમ બોટ ચલાવતા હતા તેની ચકાસણી કોઈએ કરી નથી। એક પબ્લિક પ્રાઇવેટ એન્ટિટી છે, વડોદરા જેવું એક મહાનગર છે, એક સિટી છે, એની અંદર તમે જો એક દિવાલ પણ ગેરકાયદેસર બાંધો છો તો મ્યુનિસિપાલિટી તત્કાલિક ધોરણે નોટિસ ઇસ્યુ કરે છે અને પાડવાની વાત કરે છે। એક લેકની અંદર જે સમગ્ર લોકોની નજરની સામે છે એની અંદર ચોક્કસપણે પરવાનગી વગર જો આવી બોટો ચાલતી હોય તો તેને ચકાસવાની જવાબદારી કોની હતી? મહત્વનું છે કે 12 માસૂમ બાળકો અને 2 શિક્ષિકાઓના મોત માટે જવાબદાર આરોપીઓને ઝડપવા માટે પોલીસ પણ કાર્યવાહી કરી રહી છે। આ દુર્ઘટના મામલે 19 આરોપીઓ સામે કેસ નોંધાયો છે, જેમાંથી અત્યાર સુધીમાં 7 આરોપી ઝડપાયા છે, જ્યારે મુખ્ય આરોપી પરેશ શાહ અને નિલેશ જૈન સહિતના અન્ય આરોપીઓ હજુ પણ ફરાર છે, જેની શોધખોળ ચાલી રહી છે। મહત્વની વાત તો એ છે કે હરણી દુર્ઘટનામાં હાઈકોર્ટે પણ રવિવારે સુઓ મોટો પિટિશન દાખલ કરી હતી અને રાજ્યના ગૃહ વિભાગના સેક્રેટરીને એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો હતો, જેની સુનાવણી આગામી 29 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે। ત્યારે જોવાનું એ રહેશે કે માસૂમોના મોત પાછળ જવાબદાર તમામ લોકો સામે ક્યારે કડક કાર્યવાહી થાય છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।